અત્યંત સામાન્ય પરિવારમાં એક છોકરાનો જન્મ થાય છે. આર્થિક તંગીમાં પણ એ તેજસ્વી છોકરો મન લગાવીને ભણે છે અને પછી શહેરમાં બે છેડા ભેગા કરવા નાની મોટી નોકરી શરૂ કરે છે. પુસ્તકોનો એટલો રસ કે પસ્તીની દુકાનમાં જઈને પુસ્તકો ખરીદીને વાંચે છે. આગળ જતા પત્રકાર બને છે. આર્થિક તંગી દૂર કરવા વકાલતનું ભણે છે. પણ તેના નસીબ તો ક્યાંક બીજે જ લખાયેલા હતા અને આ છોકરો એટલે માધવસિંહ સોલંકી. આગળ જતા ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ પટેલને તેમના વિશે ખબર પડે છે અને માધવસિંહના સસરા ઈશ્વરભાઈને માધવસિંહને રાજકારણમાં લાવવા પોસ્ટકાર્ડ લખે છે. તેમની હા વગર જ ઉમેદવાર તરીકે તેમનું નામ મૂકી દેવાય છે અને તેઓ પ્રથમ ચૂંટણીમાં જ જીતે છે. કોંગ્રેસને જરૂર હતી એક એવા ચહેરાની જે બિન વિવાદાસ્પદ હોય, સરળ હોય અને કોંગ્રેસને આ બધામાંથી તારી શકે એમ હોય. અને માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બને છે. આ બધું થાય છે કેવી રીતે? જોઈએ માધવસિંહ સોલંકીની સફર. નવી પેઢીએ જેમને કદી ટીવી પર નથી જોયા, જેમનું કોઈ ફેસબુક કે ટ્વિટર એકાઉન્ટ નથી, છતાં જેમના લાખો ફોલોઅર્સ છે, એવા ગુજરાતના અભૂતપૂર્વ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી 1976, 1981, 1985 અને 1989 એમ 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવ તેમની કારકિર્દીની શરૂઆત જ મીડિયાથી થઈ હતી. દેશના સ્વતંત્ર સંગ્રામના એ યુગના દરેક યુવાનોની જેમ માધવસિંહ પણ જંબુસરના પોલિન્દ્રા ગામથી ગાંધીની ફોજમાં જોડાવા ઇન્દુલાલ યાજ્ઞિકની મદદથી અમદાવાદના સાબરમતી આશ્રમમાં આવ્યા. ઇન્દુલાલે તેમને પોતાના સહાયક બનાવીને ચકાસ્યા અને પછી ગુજરાત સમાચારમાં નોકરીએ લગાડ્યા. 80 રૂપિયાના પગારે માધવસિંહ આખો દિવસ છાપાની નોકરી કરતા અને રાત્રે ઓફિસના ટેબલ ઉપર એ જ છાપો પાથરીને સૂઈ જતા. તેઓ બાદમાં રાજકારણમાં પ્રવેશ્યા અને 1957માં મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા અને 1960માં ગુજરાતનું અલગ રાજ્ય બનતા ગુજરાતની ધારાસભામાં આવ્યા. માધવસિંહ સોલંકીને એમના કાર્યકાળમાં મોટામાં મોટી ક્રેડિટ આપવી હોય તો એમની દેશભરની શાળાઓમાં લાગુ કરાવેલી મધ્યાહન ભોજનની યોજના માટે ક્રેડિટ આપી શકાય. આખા દેશમાં જે યોજના ડંકો વગાડી રહી છે, પાયો આપી નાખ્યો મધ્યાહન ભોજન યોજના. આ વિચાર કેવી રીતે આવ્યો મધ્યાહન ભોજન યોજના? એકદમ અચાનક ભોજન યોજના હું